તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ પર. અને મિત્રો આજે ફરી એકવાર તદ્દન નવા જ વિડીયો સાથે મિત્રો આપણે મળી રહ્યા છીએ. ત્યારે મિત્રો આજે સમાચારની વાત કરીશું. મિત્રો સરદાર સરોવરના નર્મદા ડેમની સપાટીમાં વધારો. જે આ મિત્રો ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે, કારણ કે મિત્રો ઉત્તર ગુજરાત અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને મિત્રો સારા સમાચાર તો આવી જ રહ્યા છે, પરંતુ મિત્રો હવે નર્મદા ડેમની સપાટીની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. જ્યાં મિત્રો હાલ ગુજરાત અને ઉપરવાસમાં પાણીની આવક વધતા સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે મિત્રો હવે હાલ નર્મદા ડેમની સપાટી 125.78 મીટર પર પહોંચી છે. ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે ઉપરવાસમાંથી મિત્રો ભારે વરસાદના કારણે 93,353 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યાં મિત્રો આજે મળતી માહિતી પ્રમાણે નર્મદા ડેમની સપાટી 125.78 મીટર પર પહોંચી ગઈ છે. તો મિત્રો મળતી માહિતી એ પણ છે કે મિત્રો જેની સામે મિત્રો 39,705 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. એટલે કે મિત્રો નર્મદા ડેમમાં કુલ 2257.90 એમ સેન્ટીમીટર લાઈવ સ્ટોરેજ છે. જે મિત્રો નોંધનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જો કે મિત્રો હજુ મહત્તમ સપાટી 14 મીટર બાકી છે. એટલે કે નર્મદા ડેમને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની વાત કરવામાં આવે તો મિત્રો હાલમાં મિત્રો બનાસકાંઠા અને આજુબાજુના વિસ્તારમાં મિત્રો છૂટો છવાયો વરસાદ નોંધાવી રહ્યો છે. પરંતુ મિત્રો ખૂબ જ મોટા સમાચાર કહી શકાય, કેમ કે દાંતીવાડા ડેમમાં માત્ર 18% જ પાણી બચ્યું છે. એટલે કે મિત્રો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે મિત્રો દાંતીવાડા ડેમ છે જે મિત્રો બનાસકાંઠાની જીવાદોરી સમાન ડેમમાં હાલમાં પાણીની આવક છે તે મિત્રો હવે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે મિત્રો બનાસ નદીમાં એક દિવસ માટે મિત્રો પાણી જોવા મળ્યું હતું. અને પાણી મિત્રો અમીરગઢના જે ચેક ડેમ છે તે ચેક ડેમ પરથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સિઝનનો હજુ સુધી 38% જ વરસાદ નોંધાયો છે. તેને લઈને મિત્રો હવે જિલ્લામાં ડેમોમાં પાણીની નહિવત આવક જોવા મળી છે. તો મિત્રો હવે સીપુ ડેમમાં માત્ર 10% જ પાણી બચ્યું છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. એટલે કે મિત્રો આ બધી વચ્ચે મિત્રો દાંતીવાડા ડેમને લઈને એક જે કહેવાય કે ચિંતાજનક સમાચાર કહી શકાય છે, કારણ કે મિત્રો ઘણા સમયથી મિત્રો જ્યારે ઉત્તર ગુજરાત અને મિત્રો જે વિસ્તાર છે આજુબાજુનો તે મિત્રો જ્યારે બનાસકાંઠાની સાથે સાથે રાહ જોઈ રહ્યો છે દાંતીવાડા ડેમમાં પાણીની આવકની રહે છે, તેમના માટે મિત્રો ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે મિત્રો માત્ર 18% જ પાણી બચ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો સમાચાર આવી રહ્યા છે મિત્રો અંબાજી પંથકમાંથી. એટલે કે મિત્રો અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા અરવલ્લીની ગિરિમાળાઓમાં સુંદર નજારો સર્જાયો છે. તો મિત્રો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં જ્યારે વરસાદનો માહોલ જામે છે તો મિત્રો રાજ્યમાં અનેક નદીઓમાં નવા નીર આવક થતાં ડેમ અને જળાશયો છલકાયા છે. તેના વચ્ચે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે, જેના કારણે અંબાજીની આસપાસ નદી નાળા વહેતા થયા છે. તેમજ મિત્રો ઉપરવાસમાં વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. તો મિત્રો અત્યારે અરવલ્લીની ગિરિમાળાઓનો જે નજારો છે તે નજારો મિત્રો ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે. તો મિત્રો અંબાજીમાં ચેક ડેમો ઓવરફ્લો થતા પ્રવાસીઓને પણ નાહવાનો આનંદ માણી રહ્યા છે. મિત્રો તે વચ્ચે મિત્રો ઉપરવાસ અને અંબાજીમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં એક વર્ષ બાદ પાણી આવ્યા છે, જેને લઈને મિત્રો લોકોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે. તો મિત્રો તેમજ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોને ખુશીનો ઠિકાણો નથી રહ્યો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.